ખાનગી વોટર પ્લાન્ટનો દ્વારા પાણી પીવાના ક્રેન દીઠ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। અસહ્ય વધારો કરવામાં આવ્યો। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે જંબુસરના રહેવાસી પીનલબેન સંજય પટેલ અને નાયબ કલેક્ટરને ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી વોટર પ્લાન્ટ સંચાલકો સામે પાણીના ક્રેનનો ભાવ ₹10 થી વધારીને 15 કરી દેતા સામાન્ય જનતા પર સ્થાનિક બોજ વધ્યો છે। રજૂઆતમાં જાણવા મળ્યું કે પ્લાન્ટ માલિકો મનસ્વી રીતે ભાવ વધારીને જનતાને લૂંટી રહ્યા છે। મધ્યમ અને ગરીબ વર્ગના પોસાય તેમ નથી। નગરપાલિકા હસ્તક રજિસ્ટર્ડ જ્યારે જનતા પાસેથી વધુ નાણાં વસૂલતા પ્લાન્ટો પાસે કાર્યવાહી જનતા અને ખર્ચે શુદ્ધ પાણી પૂરું કરવામાં આવી છે। અરજદારોએ ચીમકી ઉચ્ચારી છે। જો કે આ તાનાશાહી વહેલી તકે દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જનતાના હિત માટે ઉગ્ર આંદોલન થઈ શકે છે। દીપ્તિબેન સુશીલ, જંબુસર ઢોળા પર રહેવાનું છે મારે। પાણી 15 રૂપિયા બોટલના કરી દીધા છે આ લોકોએ। તે ઓછું 2 લીટર ઓછું થઈ ગયું અને ખારું પાણી આવે છે તે ગતેડ જેવું પાણી આવે। એને વાપરવાનું કે નાવાનું વપરાતું નથી। ખાવામાં કેવી રીતે નાખવાનું? આ પાણીના બોટલ તો અમને પોહાતા છે નહીં। 15 રૂપિયા બોટલના થઈ ગયા। હવે 10 રૂપિયા તો પોહાતું હતું। અમારે જાત મહેનત જિંદાબાદ કરવાનું। શું કરવાનું હવે પછી આગળ? નગરપાલિકા કોઈ એ કરતી નથી અમારું ને ગતેડ બી ઉભરાઈ જાય છે। ડેપોમાં તમે જાઓ તો બધાને પગે બગડી જાય ને ચાલતું ના જાય ને કપડાય બગડે જાય ને હળી જાય તે તો અલગ। બધા જ જંબુસરના એરિયામાં બધું જ પાણી ને પાણી જ। ગાયો છૂટી છે, ગાયો બધાને મારે છે તોય કોઈ કહેતું નથી। નગરપાલિકા કોઈ જોવા નહીં। કમ આખા જંબુ નિરાકરણ કોઈ આવતી નથી આટલા સમયથી। લોકોને વોટ જોવે છે તારે આવે છે કે તમને આમ કરીશું તેમ કરીશું, તમને આ વસ્તુ કરાવીશું, પણ કરતા નથી। હવે જે આવ્યું હોય જે ખુરશીમાં બેસે અમારે કોઈ જવાબદારી નહીં। અમારો મેમ્બર કોણ મેમ્બર છે? જીગરભાઈ અમારા મેમ્બર છે। હવે એમને તો હજુ બેઠા નથી એટલે આપણે એમને તો કશું કહેવાય ના। જે બેસે એની જવાબદારી કાયમની છે। વર્ષોથી છે પણ 2 મહિનાથી પાણીના ભાવ વધારી દીધા। વેરો ના ભરીએ અમે। વેરો કોઈ જાણે ગટર વેરો ના ભરીએ, પાણી વેરો ના ભરીએ, કશું ભરીએ ના। અમારા મેમ્બરો અગાઉ કામ જ નહીં કર્યા। કામ કોઈ કરતું હોય તો અમે કહેવા આવત? અમે કહેવા જ ના આવત। 4 વાગ્યાનું પાણી હું છોડે લોકો પાણી છોડે 4 પોણા 4:30 પોણા 5 પાણી છોડે તો બધા ઊંઘતા હોય ને પછી પાણી રેલા નીકળે। લોકો મોટર ચાલુ કરી દે એટલે રેલા નીકળે તો કે દત્તા મારી દો। એમના નળોને દત્તા મારી દો। એ ચાલતું હોય બીજા શું કરે? જે મોટર વાળા તે મોટર થી ભરવાના જ છે પણ જેને નહીં મોટર તે શું કરશે? તો આગળ વાત કરીશું ડાંગની।